ઇન્સ્ટોલમેન્ટનો સરસ દાખલો છે કે ₹7700નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરતા વાર્ષિક હપ્તો કેટલો રાખવો પડે. આ ઇન્સ્ટોલમેન્ટમાં એક સરસ રીત છે કે તમારે એવું ધારી લેવાનું કે તમારી પાસે જે છે ₹100નો હપ્તો તમે ભર્યો છો, ₹100. હવે તમારે 5% વ્યાજ આપવું પડે તો અહીંયા જે છે બીજી રકમ 105 થઈ જશે. ત્રીજા વર્ષે જે છે 110 થઈ જશે. પછી જે છે 100 જે છે કેટલી થઈ જશે 15 થઈ જશે અને 5 વર્ષ માટે એટલે કે છેલ્લા વર્ષે 120 થઈ જશે. ટોટલ સરવાળો કરીએ 100, 105, 110, 115, 120 એટલે કે 500. 500 ને જે છે અહીંયા જે છે 15 ને 5 20 એટલે કે 500 ને જે છે કેટલા થઈ જશે 20 અને 530 એટલે કે 550 થઈ જશે. કેટલા થઈ જશે 550. એટલે કે ટોટલ રકમ તમારી કેટલી છે ભાઈ 550. પણ આ વેલ્યુ કોના બરાબર છે 7700 ના બરાબર છે. તો 100 ની રકમ જે છે એ કેટલી હોવી જોઈએ બરાબર. એક્ઝેક્ટલી તો તમારે જે છે કોની રકમ શોધવાની છે 100 ની રકમ શોધવાની છે. તો જવાબ શું આવશે 100 ગુણ્યા 7700 ભાગ્યા 550. 11 ભાગ ચલાવીએ તો 11 × 5 = 55 આવશે એટલે કે 50 આવશે અને અહીંયા 11 × 7 = 70 એટલે કે 700 આવશે અને 50 દુ એટલે કે અહીંયા તમારો જવાબ આવી જશે ₹1400. તો તમારો જે છે વાર્ષિક હપ્તો કેટલો હશે ₹1400નો વાર્ષિક હપ્તો હશે. ફરીથી એકવાર કે તમે 100, 105, 110, 115, 120 કેમ મૂક્યા 5% છે એટલે બી એક વર્ષે 5, બીજા વર્ષે 5, ત્રીજા વર્ષે 5. હવે જે છે એનો સરવાળો કર્યો તમને 550 મળ્યા. આ 550 તમે જે છે ટોટલ રકમ ચૂકવો છો પણ તમે ટોટલ રકમ કેટલી ચૂકવો છો 7700. તો તમે એકચ્યુઅલી ધારી કેટલી હતી 100. હપ્તો તમારો 100નો ધાર્યો હતો તો 100 ની વેલ્યુ કેટલી તો 100 ની વેલ્યુ આપણે શોધીએ તો ₹1400 મળે.